મોટા સમાચાર ઘણા સ્ટેટ્સ અને ઘણા રાજ્યોથી સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર હું સૌને સટીક અને સૌથી વહેલા પરિણામ જણાવવામાં આવી રહ્યા છે। ઉત્તર પ્રદેશમાં સપા 36 અને કોંગ્રેસ બેઠક આગળ ચાલી રહી છે 7 સીટોથી। આપને જણાવી દઈએ કે ઇન્ડી ગઠબંધનને 43 બેઠક પર લીડ મળી રહી છે। ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવી રહી છે। એનડીએને જોરદાર ઝટકો લાગ્યો છે કેમ કે 43થી વધારે સીટ ઇન્ડી ગઠબંધનના ખાતામાં છે। હરિયાણાની વાત કરવામાં આવે તો મોટા ઉલટફેરના સંકેતો હરિયાણાથી પણ સામે આવી રહ્યા છે। 7 બેઠકોમાંથી 6 પર ઇન્ડી ગઠબંધન લીડમાં છે। ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં સપા 36 અને કોંગ્રેસ 7 બેઠકો પર આગળ ચાલી રહી છે। ઇન્ડી ગઠબંધનને 43 બેઠકો પર લીડ છે કેમ કે બંનેના ગઠબંધન ચાલી રહ્યા છે। એનડીએને જોરદાર ઝટકો લાગ્યો છે। એનડીએ અભી હરિયાણાની વાત કરવામાં આવે તો મોટા ઉલટફેર પણ જોવામાં આવી રહ્યા છે। હરિયાણામાં 7 બેઠકોમાંથી 6 પર ઇન્ડિયા ગઠબંધનનો લીડ આગળ છે। ગુજરાતની પણ વાત કરવામાં આવે તો ગુજરાતમાં ભાજપ 24 બેઠકો ઉપર આગળ ચાલી રહી છે। આમ આદમી પાર્ટીના ખાતામાં 0 છે અને કોંગ્રેસની વાત કરવામાં આવે તો 2 થી 3 સીટ કોંગ્રેસના ખાતામાં પણ છે। હવે ભાજપનો ઉમેદવાર પ્રથમ રાઉન્ડમાં આગળ ચાલી રહ્યા છે। નીમુબેન બાબડિયા 60,000 મતોથી આગળ ચાલી રહી છે। ગુજરાતથી અપડેટ સામે આવી રહ્યા છે। ભાજપનો ઉમેદવાર પ્રથમ રાઉન્ડમાં આગળ ચાલી રહ્યા છે। આપને જણાવી દઈએ કે ભાજપ કેટલીક રાજ્યોમાં લીડથી આગળ છે। જૂનાગઢ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હીરા જેઠવા આગળ ચાલી રહ્યા છે। ભાજપનો ઉમેદવાર ભરત સુતારિયા 26,205 મતોથી આગળ છે। ભાજપનો ઉમેદવાર પ્રથમ રાઉન્ડમાં આગળ ચાલી રહ્યા છે। જો ટેલીની જોવાની વાત કરવામાં આવે જો એમની જે આપણા એક્ઝિટ પોલમાં પણ હતા અને અત્યારે જે ટેલી ચાલી રહી છે એમના મુજબ દરેક રાજ્યમાં ભાજપની લીડ આગળ જોવા મળી રહી છે। ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશમાં કંઈક ના કંઈક ભાજપ પાછળ છે કેમ કે જે સપા છે અને ઇન્ડી ગઠબંધન છે એમના ગઠબંધનમાં પણ 43થી ઉપર સીટ જોવા મળી રહી છે। આપણે જણાવી દઈએ કે ઓવરઓલની વાત કરવામાં આવે તો ભાજપના ખાતામાં અત્યારે જે સીટ જોવા મળી રહી છે એ 293 છે અને ઇન્ડી ગઠબંધનની વાત કરીએ તો 211 છે। હજુ વધારા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। અધર્સની વાત કરવામાં આવે છે અન્ય પાર્ટીઓ છે એમના ખાતામાં એમને આમ આદમી પાર્ટીનો પણ જોડાણ થઈ રહ્યો છે। એમના 20 સીટો એમના ખાતામાં જોડાવ મળી રહ્યું છે। તો ગાંધીનગર બેઠક પરથી પણ ભાજપ આગળ છે। આપને જણાવી દઈએ કે કેટલાક બેઠકોથી ભાજપ જ આગળ ચાલી રહી છે। અપડેટ્સની વાત કરવામાં આવે તો નવસારીથી CR પાટીલ 60,000થી ઉપર મતોથી આગળ ચાલી રહ્યા છે। ભરૂચથી મનસુખ માંડવ્ય 4200થી ઉપર આગળ ચાલી રહ્યા છે। વડોદરામાંથી હિમાંગ જોશી અને ભરૂચથી ચેતર વસાવા પાછળ ચાલી રહ્યા છે। લોકશાહીનો મહાપર્વ છે આજે। લોકસભા ચૂંટણીના પરિણામમાં 8,000થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેસલો આજે થઈ જશે। 8,000 પૈકી 16% ઉમેદવારો રાષ્ટ્રીય પક્ષો દ્વારા ઊભા રાખવામાં આવ્યા હતા। 60 તો 6% ઉમેદવારો રાજ્ય કક્ષાના પક્ષો દ્વારા ઊભા રાખવામાં આવ્યા હતા જ્યારે 47% ઉમેદવારો અપક્ષ તરીકે ઊભા રાખવામાં આવ્યા હતા। તો આપણે જણાવી દઈએ જો આપણે ટેલીની વાત કરવામાં આવે તો એનડીએના ખાતામાં 293 સીટ જોવા મળી રહી છે। ઇન્ડી ગઠબંધનના ખાતામાં 211 અને જે અન્ય પાર્ટીઓ છે એમના ખાતામાં 20 સીટો જોવા મળી રહી છે। ગુજરાતની બેઠકોની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ભાજપ 24 સીટોથી આગળ છે। 24 સીટો પર તેમનો ભાવિ જોવા મળી રહ્યું છે અને કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પાસે 2 સીટોના ભાવિ જોવા મળી રહ્યું છે। જોકે જે ગુજરાતમાં 26 બેઠકો છે પરંતુ પહેલાં જ કોંગ્રેસ ટિકિટ પાછી ખેંચી લેતા બીજેપીના ખાતામાં 1 સીટ સુરતથી આવી ગઈ હતી જે બિનહરીફ સાબિત થઈ હતી। એમાં મહેશ દલાલની જીત મેળવી હતી। હવે અપડેટ્સ ઉપર નજર નાખીએ તો પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ 21 અને ભાજપ 16 બેઠક પર લીડમાં છે। કર્ણાટકમાં એનડીએ 19 અને કોંગ્રેસ 9 બેઠક પર આગળ ચાલી રહી છે। યુપી હરિયાણા અને રાજસ્થાનમાં ઇન્ડી ગઠબંધનનું શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। જેવી રીતે આપને જણાવ્યું કે ભાજપના જે પ્રદર્શનથી એક ઘણા રાજ્યોમાં જો આ સારું જોવા મળી રહ્યું છે પરંતુ જે યુપી હરિયાણા અને રાજસ્થાનની વાત કરવામાં આવે તો ઇન્ડી ગઠબંધનનું શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। ઉત્તર પ્રદેશમાં સપા 36 અને કોંગ્રેસ 7 બેઠક પર આગળ ચાલી રહી છે। ગુડગાંવથી વાત કરીએ તો ગુડગાંવથી કોંગ્રેસના રાજ બબ્બર 13,000 વોટથી આગળ ચાલી રહ્યા છે। વલડોમાં મોટા ઉલટફેર હૈદરાબાદથી
અસદુદ્દીન ઓવૈસી પાછળ છે તો ભાજપ ઉમેદવાર માધવી લતાને લીડ મળી રહી છે। 517 બેઠકના વલણોમાં રસાકસીનો માહોલ છે। એનડીએ 280 અને ઇન્ડી ગઠબંધન 218 પર આગળ છે। પીએમ મોદી સ્મૃતિ ઈરાની પાછળ ચાલી રહ્યા એવા અહેવાલ સામે આવી રહ્યા છે। જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ઊભા છે ઉમેદવાર તરીકે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વારાણસી બેઠક ઉપરથી આગળ ચાલી રહ્યા છે। ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યા છે। અમિત શાહ ગાંધીનગર બેઠકથી આગળ ચાલી રહ્યા છે। રાહુલ ગાંધીની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશના રાયબરેલી બેઠકથી આગળ ચાલી રહ્યા છે। રાહુલ ગાંધીની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી 2 સીટો પર છે। ઉત્તર પ્રદેશની રાયબરેલી સીટ અને વાયનાડ સીટ પર પણ રાહુલ ગાંધી ઉમેદવાર તરીકે ઊભા છે। અને જો ટેલી બતાવે છે કે રાયબરેલી કોંગ્રેસનો એક ગ્રે ગઢ છે, પરંતુ રાયબરેલીમાં સીટ ગુમાવી પણ શકાય છે એવું એક્સપર્ટ્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું। અને વાયનાડ પર રાહુલ ગાંધીનો જો દબદબો છે, એક ઉમેદવાર તરીકે જ્યારે ઊભા છે તેમને આ સીટ મળી શકે છે, એક્સપર્ટ્સ મુજબ સૂત્રો અનુસાર જણાવવામાં આવી રહ્યું છે। તો હાલ 500 બેઠકના વલણોમાં એનડીએની વાત કરવામાં આવે તો 216 છે અને એનડીએની 290 છે, ઇન્ડીની 216 છે। અને જો અન્ય પાર્ટીઓની વાત કરીએ તો 19 બેઠકો છે। ગુજરાતમાં પણ ફેરફાર જોવા મળી શકે છે। અત્યારે ગુજરાતના અપડેટ્સની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ કેટલાક ફેરફારો ચાલી રહ્યા છે। હવે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીની 7 બેઠક પૈકી 1 બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે 2019માં દિલ્હીની 7 બેઠક પર ભાજપના ઉમેદવાર જીત્યા હતા। અને ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં હાથ ધરાઈ રહેલ 80 બેઠકની મતગણતરીમાં શરૂઆતી વલણમાં સમાજવાદી પાર્ટી 32 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। मोदी जी के नेतृत्व में सरकार बनेगी और गरीबों की सेवा करेंगे। और जनता जनार्दन का जिस प्रकार आशीर्वाद मिला है और मिल रहा है ईवीएम के माध्यम से, जिस प्रकार कमल खिल रहा है देश के प्रत्येक कोनों में, राज्य के अंदर भी, प्रदेश के हर प्रत्येक कोने में, तो जनता जनार्दन का इसी तरह आशीर्वाद आदरणीय मोदी जी पर बना रहे, ये मैं ईश्वर से प्रार्थना करता हूँ। और जनता जनार्दन और कार्यकर्ताओं की परिश्रम की पराकाष्ठा का परिणाम है कि जो एक तरफा रुझान भारतीय जनता पार्टी के पक्ष में है, आदरणीय मोदी जी के पक्ष में। सर, इंडिया गठबंधन के बड़े नेताओं का कहना है कि तानाशाह सरकार हारने जा रही है और इंडिया गठबंधन की जीत होने जा रही है। देखिए, उनकी तो हमेशा देखते हैं, उनका 14 में सरकार देखे हैं, 14 के पहले की सरकार कांग्रेस का देखे हैं, सपा बसपा का कांग्रेस उत्तर प्रदेश में देखे हैं। ये लोग गुंडागर्दी, बूथ लूटना, मतलब इनके जब जब ये सत्ता में आए तब तक गुंडे और भ्रष्टाचार किया, बड़े पैमाने पर किया है। इसी कारण जनता जनार्दन ने इनको नकार दिया है। आदरणीय मोदी जी को इसी कारण तो आशीर्वाद जनता जनार्दन दे रही है, 3री बार देने जा रही है। હવે સત્તા આવશે તો આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં 24 બેઠકો પર ભાજપની જીત જોવા મળી રહી છે। કોંગ્રેસ પણ 2 બેઠકો પર દબદબો બનાવી રહી છે। આમ આદમી પાર્ટીના ખાતામાં 0-0ના ફિગર જોવા મળી રહ્યું છે, જો કે અન્યના ખાતામાં પણ 0-0ના ફિગર જોવા મળી રહ્યું છે। હવે ભરૂચથી ચેતર વસાવા પાછળ ચાલી રહ્યા છે। જો આપણે ઓવરઓલ આંકડાની વાત કરીએ તો 543 લોકસભાની 543 બેઠકો પર मतदान योजाયું હતું, જે બાદ આજે પરિણામ આવવાની તારીખ છે। સાંજે 5 વાગે નક્કી થઈ જશે કે પરિણામમાં કોણ પાસ છે અને કોણ ફેલ। 510 સીટો અત્યારે મેળવી ચૂકી છે। તો એનડીએની વાત કરીએ તો 290 સીટ એનડીએના ખાતામાં જોવા મળી રહી છે, જો કે ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો 216 તેમના ખાતામાં જોવા મળી રહી છે। અને अन्य पार्टी बात करवामां आवे तो तेमना खातामां 19 बेठको जोवा मळी रही छे। हवे लोकसभानी चूंटणीनी मतगणतरी 4 जूनना रोज सवार 8 वाग्याथी शरू थई गई हती। गुजरातमां 26 मांथी सूरतनी 1 बेठक बिनहरीफ जाहेर थई छे। तो
તો આથી ગુજરાતના 25 સ્થળોએ 25 બેઠક માટેની મતગણતરી હાથ ધરાઈ છે, જ્યારે દેશમાં 543 બેઠકો માટેની મતગણતરી હાથ ધરાઈ છે। जो टॉप 3 का टोटल है उसको मैं बता रहा हूं। मोहम्मद सरवर मलिक, इनका टोटल है 1680 1680। रविदास मेहरोत्रा 17790 17790। और राजनाथ सिंह, इनका है 22816 22816। सेकेंड राउंड की जैसे ही काउंटिंग पूरी होती है मैं आपके सामने ठीक है। हाँ। अच्छा सर, किस तरह की व्यवस्थाएं की गई हैं? क्या सब यहाँ लखनऊ में 35 लोकसभा, लखनऊ 34 लोकसभा मोहनलालगंज और 173 विधानसभा के उपचुनाव की मतगणना चल रही है। सभी व्यवस्थाएं अच्छी हैं। सभी जगह पहले राउंड की घोषणा की जा चुकी है। अभी मैंने ब्रीफ में जो रिजल्ट्स हैं उनको यहाँ पर पहले राउंड की गणना के बाद जो थे वो यहाँ अनाउंस किए हैं। सभी व्यवस्थाएं ठीक हैं और अंदर अधिकतर टेबल्स पे सभी कैंडिडेट्स ने अपने एजेंट्स नियुक्त किए हुए हैं। उनकी देखरेख में, उनकी प्रेजेंस में वो काउंटिंग चल रही है। सर, एक सवाल रहेगा। अखिलेश यादव ने बयान दिया, उन्होंने कहा ईवीएम से नहीं डीएम से डर लगता है। कैसे देखते हैं सर? चुनाव आयोग के द्वारा एक पूरी व्यवस्था दी हुई है जिसके माध्यम से निष्पक्ष, पारदर्शी और फेयर तरीके से काउंटिंग कराए जाने की पूरी व्यवस्था की गई है। ऑब्जर्वर्स भी मौजूद हैं। मतगणना के ऑब्जर्वर्स वो भी हर एक राउंड में स्वयं भी उनके द्वारा हर एक टेबल पर एक माइक्रो ऑब्जर्वर भी तैनात किया गया है, जिसका पैरेलल वो खुद रिव्यू कर रहे हैं। उसके बाद हर राउंड में उनकी अनुमति प्राप्त होने के बाद ही राउंड की घोषणा की जाती है और यहाँ पर काउंटिंग पूरी तरह से निष्पक्ष और फेयर तरीके से चल रही है। किसी को किसी शंका की कोई गुंजाइश नहीं है। તો આપને જણાવી દઈએ કે જ્યારે લોકસભા ચૂંટણીનો પરિણામનો માહોલ ચાલી રહ્યો છે એ વચ્ચે કેટલાક રાજકીય પક્ષોનો બયાન પણ સામે આવતા હોય છે। હવે ટેલી ઉપર નજર કરીએ તો 543માંથી એનડીએના ખાતામાં 290, એનડીના ખાતામાં, ઇન્ડી ગઠબંધનના ખાતામાં 216 અને અન્યના ખાતામાં 19 સીટોનો દબદબો જોવા મળી રહ્યો છે। ગુજરાતના રાજકોટથી પુરુષોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યા છે। ગુજરાત બેઠક પરથી ગાંધીનગર સીટ ઉપર અમિત શાહ આગળ ચાલી રહ્યા છે। જો રાહુલ ગાંધીની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠકથી આગે ચાલી રહ્યા છે। મનસુખ માંડવિયા ગુજરાતના પોરબંદરથી આગળની રેસમાં છે। હવે આપને જણાવી દઈએ કે રાજસ્થાનમાં ઇન્ડિયા ગઠબંધનનું મજબૂત પ્રદર્શન પણ જોવા મળી રહ્યું છે। રાજસ્થાનના એનડીએની ક્લીન સ્વીપની આશા પણ ફરી વળ્યું દેખાય છે। તો એ પણ આપણે જણાવી દઈએ કે વારાણસીથી ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ થયા। કન્નૌજથી અખિલેશ યાદવને 17,000 વોટની લીડ મળી રહી છે। હોટ સીટ અમેઠીની વાત કરવામાં આવે તો અમેઠીથી સ્મૃતિ ઈરાની કોંગ્રેસ ઉમેદવાર કેએલ શર્માની 5,000 વોટ પાછળ છે। તો સ્મૃતિ ઈરાની જે ભાજપના ઉમેદવાર છે એ કેએલ શર્માથી 5,000 વોટથી પાછળ ચાલી રહી છે। में इलेक्शन लड़े हैं और बिल्कुल हमें पूरी आशा है कि हम जीत प्राप्त कर रहे हैं और हमारे बहुत सारे कैंडिडेट तो पहले रुझानों में आगे हैं और बहुत सारे सेकंड पे चल रहे हैं और अभी रिजल्ट आना बाकी है। जब रिजल्ट आएगा तो मैं समझता हूँ सभी उम्मीदवार हमारे जीत जाएंगे। जो अपोजिशन पार्टी है वो कुछ और ही बोल रही है। देखो अब तो मैं समझता हूँ कुछ समय बाकी नहीं बचा, अब तो थोड़े घंटे बाकी बचे हैं। 5-6 घंटे वेट करने की बात है, उसके बाद रिजल्ट आपके सामने आ जाएगा। पर मैं समझता हूँ कि आम आदमी पार्टी ने सरदार भगवंत सिंह मान जी के नेतृत्व में 2 साल बहुत काम किए हैं। हमें अच्छा रिजल्ट आने की आशा है। हम लोगों जितने हम वादे करके आए थे उनमें से बहुत सारे वादे पूरे किए। सो हमें आशा है कि हम बहुत सीटों पर जीत प्राप्त कर रहे हैं। एनडीए गठबंधन घंटे का रुझान है, घंटे में बैलेट पेपर की गिनती हुई है या अभी मशीनें खुलनी स्टार्ट हुई हैं, तो मैं समझ जल्दबाजी होगा कि हम अभी कमेंट करें। तो हमें वेट करना चाहिए। मेरे को लगता है इंडिया अलायंस जीतेगा। તો
તો આજે લોકશાહીનો મહાપર્વ છે. લોકસભા ચૂંટણીનું પરિણામ આવવાના છે. સવાર 8 વાગ્યાથી જ દરેક સેન્ટરો ઉપર કાઉન્ટિંગ ચાલી રહી છે અને લોકોના ભાવિ ઈવીએમમાં જે કેદ થયા છે એના ઉપર જ આજે સાંજે 5 વાગે નક્કી થશે કે કોને જીત મેળવી છે. તો આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં ભાજપનો લીડ દેખાતા જોવા મળી રહ્યા છે. ભાજપ 24 બેઠકો પર લીડ મેળવી રહી છે, જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ 2 બેઠકો પર લીડ મેળવી રહી છે. આમ આદમી પાર્ટીના ખાતામાં શૂન્યનો ફિગર છે. હવે બ્રેકિંગ ઉપર નજર કરીએ તો નવસારી બેઠક પરથી ભાજપ ઉમેદવાર CR પાટીલ 72,000થી વધારે મતોના લીડથી આગળ ચાલી રહ્યા છે. બનાસકાંઠાના રાઉન્ડ 2માં બીજા રાઉન્ડમાં કોંગ્રેસ આગળ છે, તો ગેનીબેન ઠાકોર 4,410 મતોથી આગળ ચાલી રહી છે. આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી ઝડપ પરિણામ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત ઉપર આપને જણાવી દઈએ કે નવસારી બેઠક પરથી ભાજપ ઉમેદવાર CR પાટીલ 72,304 લીડથી આગળ ચાલી રહી છે. ધવલ પટેલ વલસાડથી આગળ ચાલી રહ્યા છે. જોકે બીજા રાઉન્ડમાં બનાસકાંઠામાં કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે. બનાસકાંઠા એક એવો ઉમેદવારી સીટ છે જ્યાં ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર અને રેખાબેન જે ભાજપના ઉમેદવાર છે એના વચ્ચે એક ચૂંટણી જંગ છે એ રસાકસીનો માહોલ જોવા મળી રહી છે. અને એવું પણ જોવા મળ્યું કે બનાસકાંઠાથી કોંગ્રેસ જ આગળ ચાલી રહી છે. હવે એ જોવાના રહેશે કે શું બીજેપી ત્યાંથી સીટ ખોઈ શકે છે. તો એક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે. सत्य है और जो रुझान है वो हमारे पक्ष में है और जो निर्णय होगा शाम को वह भी हमारे पक्ष में होगा. भारतीय जनता पार्टी अपने काम, अपने विश्वास, जनता के बीच अपनी एक बहुत अच्छी छवि को लेकर के और भारत के स्वाभिमान को लेकर के जो जितने 500 वर्षों का कलंकित इतिहास मिटा करके जो हमारे प्रभु राम जी का जो भव्य मंदिर बना है वह एक स्वाभिमान, राष्ट्रीय स्वाभिमान का प्रतीक है. वो हमारे आराध्य हैं, वह हमारे प्रभु मर्यादा पुरुषोत्तम हैं. उनके जो कार्य हैं सबको यह विश्वास हो गया, हर जनता को यह विश्वास हो गया, हर हिंदू को यह विश्वास हो गया, भारत के लोगों को यह विश्वास हो गया कि जो भाजपा कहती है वह भाजपा करती है. और इसलिए अपने काम के दम पर, अपने नाम के दम पर, अपने विश्वास के दम पर और 10 वर्षों के कार्य को बिल्कुल मंथन करके जनता ने भाजपा को फिर से चुना है. और मैं अभी से कह रही हूँ कि फिर से चुना है क्योंकि हमारे पक्ष में भारत है. राहुल गांधी अर्जुन खड़गे हों वो तो 295 की बात कर रहे हैं. कल एग्जिट पोल आए तब भी वो कह रहे थे और अभी भी कह रहे थे कि 4 तारीख का इंतजार करो, शाम तक का रिजल्ट. प्रतीक्षा 4 तारीख की करनी पड़ेगी, उससे पहले कुछ हो नहीं सकता. लेकिन ये सच है कि सपने देखने का सबको बिल्कुल अवसर मिलना चाहिए, पर તો અત્યારે તમે જોઈ રહ્યા હતા સાધ્વી પ્રજ્ઞા તેમનો બયાન આપી રહી હતી કે ભાજપને જ લીડ મળશે. તો હવે ભાજપને લીડ મળશે એવો 2014માં પણ થયો હતો કે ભાજપની સરકાર સત્તામાં આવી હતી. 2019ની વાત કરવામાં આવે તો ભાજપને 30% મતદાન થયું હતું, મેળવ્યું હતું, જે બાદ પણ ભાજપ સત્તામાં આવી હતી. તો અત્યારે 2024માં જે એક્ઝિટ પોલના આંકડાની વાત કરીએ તો એક્ઝિટ પોલ મુજબ ભાજપ જ સત્તામાં જોવા મળી રહી છે. તો આ બીજી વખત હશે જ્યારે કોઈક પાર્ટી સત્તામાં રહેશે, કોઈક વડાપ્રધાન ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે, કોઈક ઉમેદવાર દેશના વડાપ્રધાન બનશે. કેમ કે એ પહેલાં કોંગ્રેસના નહેરુ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા હતા. એ બાદ આ બીજી વખત હશે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે. અને વડાપ્રધાન મોદી ઇકોનોમિકને, ભારતની ઇકોનોમિકને પણ ઉપર લઈને ગયા છે અને પર્સનાલિટી વાઇઝમાં પણ ત્રીજે નંબર પર આવે છે. તો આપણે એ પણ જણાવી દઈએ કે 2084ના જે વિધાનસભા લોકસભા ઇલેક્શન હતા એમાં જે વોટ ટકાવારી સામે આવી હતી એમાં 48% વોટ નોંધાયું હતું જે કોંગ્રેસના ખાતામાં હતા. એક એ ઇતિહાસ હતો જે બાદ અત્યાર સુધીમાં કોઈક પાર્ટીને પણ આટલા મોટા
વોટ ટકાવરી નથી મળ્યો છે. તો હવે 2024માં જોવું રહેશે કે ભાજપને કેટલાક વોટ મળશે, કેટલીક ટકા લીડથી તે આગળ રહેશે, કેમ કે જે એક્ઝિટ પોલથી સામે આવ્યું છે એમાં 40% વોટ મેળવવાની આશા ભાજપને મળી રહી છે. તો એ પહેલી વખત એનડીએમાં જ થવાનું છે, કેમ કે 2019માં ભાજપને 37% વોટ મળ્યું હતું. તો આપણે એક નજર બ્રેકિંગ ઉપર નાખીએ તો ગેનીબેન ઠાકોર બનાસકાંઠાથી 4000થી વધારે મતોથી આગળ ચાલી રહી છે. જો કે સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો ભાજપની જ સરકાર ગુજરાતમાં આવતી જોવા મળી રહી છે, કેમ કે જો ટેલી ઉપર નજર કરીએ તો ભાજપ પાસે 24 બેઠકો મેળવવાની આશા જોવાઈ રહી છે. જો કે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસના ખાતામાં 2 સીટ છે. તો બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં જેવી તરહ કસાકસીનો માહોલ છે એ જ ઉપર વધુ માહિતી આપવા માટે મારી સંવાદદાતા ઉર્વશી મારી સાથે જોડાઈ ચૂક્યા છે. ઉર્વશી, જેવી રીતે બનાસકાંઠાની વાત કરવામાં આવે, બનાસકાંઠા ગુજરાતની એક એવી સીટ છે જ્યાં ગેનીબેન ઠાકોર કોંગ્રેસની અને રેખાબેન જે ભાજપની ઉમેદવાર છે એમના ઉમેદવારીની જ્યારે પ્રચાર ચાલી રહ્યા હતા તો પ્રચાર પર પોતે જ સ્ટાર પ્રચારક, આ પાર્ટીના મોટા સ્ટાર પ્રચારક ત્યાં પહોંચ્યા હતા. પરંતુ હવે જે બ્રેકિંગ સામે આવી છે એમાં ગેનીબેન ઠાકોર આગળ જોવા મળી રહી છે. અત્યારે ત્યાંનો શું માહોલ છે, કેટલાક રુઝાન સામે આવ્યા છે અને કેટલીક લીડ રેખાબેનને મળી છે, એમાં શું માહિતી તમારી પાસે છે? સવારથી જ ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં 2 રાઉન્ડમાં કોંગ્રેસ ગેનીબેન આગળ હતા. ત્રીજા રાઉન્ડમાં જાણવા મળ્યું છે કે ભાજપ આગળ, રેખાબેન આગળ છે. અને હવે કોણ બાજી મારે છે, કમળ બાજી મારે છે કે પંજો બાજી મારે છે, 12 વાગે જ જાણવા મળશે. જી ઉર્વશી, અત્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈને ત્યાંનો શું માહોલ છે? કેમ કે એવી પણ વાતો દરેક ઇલેક્શન પછી, ચૂંટણી પછી સામે આવતી હોય છે. જ્યારે પણ ઈવીએમની ગણતરી પૂર્ણ થાય છે, ભાજપ સામે કોંગ્રેસ પણ સવાલો ઊભા કરે છે અને ભાજપ પણ કોંગ્રેસ સામે સવાલો ઊભા કરતા હોય છે. જ્યારે મતગણતરીમાં 1-2 ટકાનો અંતર હોય છે તો તે લોકો ઈવીએમને ખોટા ઠેરાવે છે. એને લઈને શું સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે? બધી જગ્યાએ ચૂંટણી થાય છે, પણ બનાસકાંઠાની ચૂંટણી પર સીધી જ લોકોની નજર છે, કેમ કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ મહિલા ઉમેદવારો રાખવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સવારથી જ ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં, સેફટી બંધ અહીંયા સમર્થકો આવી રહ્યા છે અને ઉમેદવારો પણ સવારથી જ અહીંયા છે. અને 2 રાઉન્ડમાં કોંગ્રેસ આગળ હતી, ત્યારે ત્રીજા રાઉન્ડમાં 400 ઉપરાંતના મતોથી રેખાબેન ચૌધરી એટલે કે ભાજપ આગળ છે. જી, જો પાલનપુરની માહિતી મેળવી શકાય તો પાલનપુરનો શું હાલ છે અત્યારે? પાલનપુરમાં માહોલ એ છે કે 2 રાઉન્ડમાં કોંગ્રેસ આગળ હતી, પરંતુ ત્રીજા રાઉન્ડમાં રેખાબેન ચૌધરી આગળ છે. અને 12 વાગે પછી જાણવા મળ્યું કે કોણ બાજી મારે છે, કમળ ખીલે છે કે કોંગ્રેસ નો પંજો આગળ વિજય થાય છે, એ તો આવનારો સમય જ બતાવશે. પણ જ્યારે ઇલેક્શન ચાલી રહ્યા હતા, જ્યારે 19 એપ્રિલથી શરૂ થઈ હતી વોટિંગ અને 1 જૂન સુધી ચાલી, તો શું બનાસકાંઠામાં લોકોના જો મંતવ્ય જાણવાનો તમને પ્રયાસ કર્યો હતો? લોકોના મંતવ્યોથી, લોકોના મગજમાં શું ચાલી રહ્યું હતું, કોને તે લોકો સપોર્ટ કરી રહ્યા હતા? જે લોકોની અગર અમે લોકો વાત કરી, કેમ કે અત્યારેના જો અપડેટ્સ છે એના મુજબ ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યા છે, તો શું લોકોના મનમાં ગેનીબેન ઠાકોરને લઈને પોઝિટિવિટી છે? કેમ કે ભાજપનો જે પ્રદર્શન છે એ બનાસકાંઠામાં જ લોઅર જોવા મળી રહ્યું છે, તો એવા શું થયું જો ભાજપનું પ્રદર્શન આવું જોવા મળી રહ્યું છે? ગેનીબેન જે ઉમેદવાર છે એ દરેક બાબતોમાં સંપૂર્ણ છે અને ભાજપના રેખાબેન એ નવા ઉમેદવાર છે, પરંતુ નરેન્દ્ર મોદીના હિસાબથી રેખાબેન કમળ આગળ વધી શકે તે જાણવા મળ્યું છે. જી ઉર્વશી, માહિતી આપવા બદલ આપનો ધન્યવાદ. હું તમારી પાસે વધુ માહિતી મેળવતા રહીશું. તો આપને જણાવી દઈએ કે જ્યારે અમે લોકો બનાસકાંઠાની વાત કરી રહ્યા હતા, બનાસકાંઠામાં જેવી રીતે ખબર પડ્યું કે ગેનીબેન ઠાકોરનો બનાસકાંઠામાં એક દબદબો છે, અત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે પોરબંદર બેઠક પર મનસુખ માંડવિયા 1 લાખ મતથી આગળ ચાલી રહ્યા છે. ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા 63,185થી
ચાલી રહ્યા છે. ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી 1600 મતોથી આગળ ચાલી રહ્યા છે. હસમુખ પટેલની વાત કરવામાં આવે તો 65,000 મતોથી આગળ ચાલી રહ્યા છે. આ બધા ગુજરાતના અપડેટ સામે આવી રહ્યા છે. સાબરકાંઠામાં પણ શોભનાબેન બારિયા 30,000 વધુથી મતોથી આગળ ચાલી રહ્યા છે. મનસુખ માંડવે 1 લાખ વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે. ભાજપનો ઉમેદવાર પ્રભુ વસાવા 63,185 મતોથી આગળ ચાલી રહ્યા છે. હવે આ બધા અપડેટ્સ ગુજરાતથી સામે આવી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં હસમુખ પટેલ 65,803 મતોથી આગળ ચાલી રહ્યા છે. સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર શોભનાબેન બારિયા 30,300 મતોથી આગળ છે. પોરબંદર બેઠક પર મનસુખ માંડવિયા 1 લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે. તો આપણે જણાવી દઈએ કે આ બ્રેકિંગ સૌથી પહેલાં ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી હું તમને જણાવી રહ્યું છું કે ગુજરાતમાં ચૂંટણીનો શું માહોલ છે, ગુજરાતમાં અત્યારે જે રુઝાન સામે આવી રહ્યા છે એમનો શું માહોલ છે. રુઝાનના મતે જે અપડેટ સામે આવી રહ્યા છે એમના અપડેટ્સ મુજબ સાબરકાંઠા બેઠક પર ભાજપ ઉમેદવાર શોભનાબેન બારિયા 30,000 મતોથી આગળ ચાલી રહી છે. પોરબંદર બેઠક પર મનસુખ માંડવિયા 1 લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે. જો કે પ્રભુ વસાવાની વાત કરવામાં આવે પ્રભુ વસાવાની તો 63,185 લીડથી આગળ ચાલી રહ્યા છે. ભાજપનો ઉમેદવાર રેખાબેન ચૌધરી જે બનાસકાંઠાથી છે 1,621 વોટથી આગળ છે. આપને જણાવી દઈએ કે કેમ કે એમના સામે ગેનીબેન ઠાકોર છે કોંગ્રેસની, અને ગેનીબેન ઠાકોરનો જે એક હિસ્ટોરિકલ પોલિટિશિયન મજબૂત બેકગ્રાઉન્ડ જણાવવામાં આવે છે તો ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહી છે 4,410 મતોથી, જેમની સામે રેખાબેન પાછળ ચાલી રહી છે. જોવાનું રહેશે કે ક્યાં કમલ ખીલશે અને ક્યાં સીધો હાથ જોવા મળશે. તો ભાજપનો ઉમેદવાર રેખા ચૌધરી અને બનાસકાંઠામાં પણ 2 રાઉન્ડ, બીજા રાઉન્ડમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. ગેનીબેન ઠાકોર 4,410 મતોથી આગળ ચાલી રહી છે. હવે એક વખત ઓવરઓલ ટાલીની વાત કરવામાં આવે તો 543માંથી 510 સીટો પર ચર્ચા કરવામાં આવી રહી છે, જેમાં એનડીએના ખાતામાં ભાજપ પ્લસ એનડીએના ખાતામાં 290 સીટો જોવા મળી રહી છે. એનડીએ ગઠબંધનના ખાતામાં 216 સીટો જોવા મળી રહી છે. જોકે અન્ય પાર્ટીઓની વાત કરવામાં આવે તો 19 સીટો જોવા મળી રહી છે. હવે એક નજર અપડેટ્સ ઉપર કરીએ તો અપડેટ્સમાં પણ ઘણા બધી અપડેટ્સ સામે આવી રહી છે. આજે લોકસભા ચૂંટણીનું પરિણામ આવવાના છે. સાંજે 5 વાગે એક ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે 8,000થી વધુ ઉમેદવારો જે મેદાને છે એમનો ભાવિનો ફેસલો સાંજે 5 વાગ્યા સુધી નક્કી થઈ જશે. હવે અમેઠીથી સ્મૃતિ ઈરાની 20,000 વોટથી પાછળ છે. કોંગ્રેસ ઉમેદવાર KL શર્માનું મજબૂત પ્રદર્શન જોવા મળી રહ્યું છે. અહીં પણ ભાજપનો દબદબો જે છે એ કમજોર જોવા મળી રહ્યું છે. બિહારની વાત કરવામાં આવે તો બિહારમાં એનડીએ 38 બેઠકો પર આગળ છે. ઇન્ડી ગઠબંધનની જે સરકાર છે એ 2 બેઠકો પર લીડમાં છે. રાહુલ ગાંધી વાયનાડથી લગભગ 52,000 વોટથી આગળ છે. અમિત શાહ ગાંધીનગરથી લગભગ 2,05,000 વોટથી જીત તરફ આગળ વધી રહ્યા છે. રાજસ્થાનની વાત કરીએ તો ઇન્ડી ગઠબંધનનું મજબૂત પ્રદર્શન જોવા મળી રહ્યું છે. રાજસ્થાનમાં પણ અને ઉત્તર પ્રદેશમાં પણ એનડી ગઠબંધનનું પ્રદર્શન મજબૂત જોવા મળી રહ્યું છે, કેમ કે એનડીની ક્લીન સ્વીપની આશા પર પાણી ફરી વળતું દેખાય છે. વારાણસીથી ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ છે. આપણે જણાવી દઈએ કે આ ત્રીજી વખત હશે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ઊભા છે, કેમ કે 2014માં પણ વડાપ્રધાન મોદી વારાણસીથી જીત મેળવી હતી અને આ 2024માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ત્રીજી વખત હેટ્રિક મારશે, વડાપ્રધાન બનશે, તો આ બીજા વડાપ્રધાન હશે જેમણે દેશ ઉપર શાસન કર્યું, કેમ કે એમના પહેલાં કોંગ્રેસના જવાહરલાલ નહેરુએ શાસન કર્યું હતું. હવે જોવાનું એ રહેશે કે સાંજે 5 વાગ્યા કોના ભાગ્ય ખુલશે, કોણ બનશે દેશનો ભાગ્ય વિધાતા. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર સૌથી ઝડપ પરિણામ આપને જણાવી દઈએ. નવસારી બેઠક પરથી ભાજપના ઉમેદવાર CR પાટીલ આગળ ચાલી રહ્યા છે 70,000થી વધારે મતોથી, તો ધવલ પટેલ પણ આગળ છે. બનાસકાંઠા રાઉન્ડ 2ની વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોર 4,410 મતોથી આગળ ચાલી રહી છે. જો આપણે પહેલાંની વાત કરવામાં આવે તો 1984ની હું તમારી સાથે વાત કરીશું. 1984માં જ્યારે લોકસભા ચૂંટણી યોજાઈ હતી એ ચૂંટણીમાં
કોંગ્રેસને 47થી 48% વોટ મળ્યો હતો, જે સૌથી વધુ વોટ અત્યાર સુધીના નોંધાયા છે. ભાજપને જે બાદ 37% વોટ મળ્યું હતું 2019માં. તો અત્યારે જે એક્ઝિટ પોલ મુજબ ભાજપને 40% વોટ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો 1984 પછી આ ક્યારેક નથી બન્યું કે કોઈક પાર્ટીને 40%થી વધારે વોટ મળ્યો છે, કેમ કે કોંગ્રેસને 48% વોટ મળ્યું હતું અને નહેરુ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા હતા. તો હાલ એક નાનકડા બ્રેક લઈશું. તમે વધુ માહિતી માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.